છેલ્લા 24 કલાકમાં અમદાવાદમાં સાર્વત્રિક વરસાદ નોંધાયો છે, જેમાં અમદાવાદ અને આસપાસનો વિસ્તાર ગમરોડાઈ ગયો. અમદાવાદ શહેરમાં સરેરાશ 2.5 ઇંચથી વધુ વરસાદ નોંધાયો, પરંતુ પ્રી મોન્સૂન કામગીરીની પોલ છતી થઈ ગઈ. વટવા વિસ્તારમાં 6.5 ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે, જેને લઈને સમગ્ર વિસ્તાર પાણી જોવા મળ્યો. તો પૂર્વ ઝોનના રામોલમાં 5 ઇંચથી વધુ વરસાદ પડ્યો છે. મણિનગરમાં 4.5 ઇંચ, મક્તમપુરામાં 4 ઇંચ, વાસણા સરખેજમાં 3.5 ઇંચથી વધુ વરસાદ પડ્યો છે. તો ઓઢવ વિરાટનગરમાં 2.5 ઇંચ જેટલો વરસાદ નોંધાયો. આ તરફ પાલડી જોધપુરમાં 2.5 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે. બોપલમાં પણ 2.5 ઇંચની આસપાસ વરસાદ નોંધાયો છે. બોડકદેવ રાયખડમાં તેમજ ઉસ્માનપુરા, સાયન્સ સિટી, મેમકોમાં પણ 2 થી 1.5 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે. ફક્ત 24 કલાકમાં સાર્વત્રિક વરસાદને કારણે સમગ્ર અમદાવાદમાં પાણી જોવા મળ્યું અને વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો.